હેરાફેરી। આણંદ એલસીબી પોલીસે ઝાંખલાથી ભાલે સુધી પીછો કરી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર પકડ્યું। વિદેશી દારૂની 431 બોટલ સહિત 40.90 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। આણંદ એલસીબી પોલીસે ઝાંખલાથી ભાલે સુધી પીછો કરી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે તેના ચાલકને ઝડપી લીધો છે। પોલીસે આ કન્ટેનરની તલાશી લેતા તેમાં કેબિનના ઉપરના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 431 બોટલો મળી આવી હતી। પોલીસે આ દારૂનો જથ્થો મોબાઈલ કન્ટેનર સહિત કુલ ₹40.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પકડાયેલ કન્ટેનર ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લાના લીંગડા ગામથી ભાલે તરફ આવી રહેલ બંધ બોડીના કન્ટેનર નંબર NL01AG 4465માં કેબિનના ભાગે ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ ભાલે લીંગડા રોડ પર આવેલ ઝાંખલા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબના વળણવાળું કન્ટેનર આવતા પોલીસે તેને ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલકે કન્ટેનર ઊભું રાખ્યું ન હતું અને પૂરપાટ ઝડપે ભાલે તરફ માર્ગે આગળ હંકારી મૂક્યું, જેથી પોલીસની ટીમે પીછો કર્યો અને ભાલેજ ગામની સીમમાં કન્ટેનર રોકી તેના ચાલક અમજદ ખાન, ઇબ્રાહિમ ખાન, ખુસ્સલ ખાન રહે ગામ નાગલીવાડ સરકારી સ્કૂલની પાસે તાલુકા રામગઢ જિલ્લા અલવર રાજસ્થાનની અટકાયત કરી। જે બાદ પોલીસે આ કન્ટેનરમાં ભરેલ સામાન બાબતે ચાલક અમજદ ખાનની પૂછપરછ કરતા તેણે કન્ટેનરમાં કોટન યાન ભરેલ હોવાનું જણાવ્યું, પરંતુ મળેલ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે આ કન્ટેનરની તલાશ લીધી, જેમાં કન્ટેનરના પાછળના ભાગે કોટન દોરાની રીલ ભરેલી મીણિયાની 307 કોથળીઓ મળી હતી। જે બાદ પોલીસે કન્ટેનરના કેબિનની તલાશી લેતા તેમાં ઉપરના ભાગે ગુપ્ત ખાનું મળી આવ્યું। આ ખાનું ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 431 નંગ બોટલો મળી આવી। પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹2,19,800, કન્ટેનર કિંમત ₹30 લાખ, કોટન દોરાની રીલો કિંમત ₹8,68,964 તેમજ એક મોબાઈલ કિંમત ₹2,000 મળી કુલ ₹40,90,764નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા કન્ટેનર ચાલક અમજદ ખાને જણાવ્યું કે આ દારૂનો જથ્થો હરિયાણાના મેવાત ફિરોજપુર જીરકાથી અકરમ ખાન રહે મેવાત નામના શખ્સે આ દારૂના જથ્થાનું કન્ટેનર ભરી આપ્યું અને નડિયાદ આણંદ હાઈવે પર પહોંચી ફોન કરવાનું કહ્યું, જેથી પોલીસે પકડાયેલ કન્ટેનર ચાલક અમજદ ખાન, ઇબ્રાહિમ ખાન, ખુસ્સલ ખાન તેમજ દારૂનો જથ્થો મોકલનાર અકરમ ખાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ।